હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું આજે લઈને આવી છું આખા કાંદાનું શાક. તો ચાલો આપણે શાક રેડી કરી લઈએ. એક પેનમાં મેં અહીં ઓઇલ લીધું છે, તેમાં નાની સાઇઝના કાંદા મેં એડ કરી દીધા છે. કાંદાને મેં વચ્ચેથી કાપ મૂકી દીધા છે. તમે જોઈ શકો છો. કાંદા આપણા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે તેને એકદમ હળવા હાથે હલાવવાના છે અને ત્યારબાદ ચપ્પુની મદદથી આપણે જોઈ લેવાનું છે કે કાંદા આપણા ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો મારા કાંદા અહીંયા સરસ કૂક થઈ ગયા છે. ત્યારબાદ એક બાઉલમાં મેં શેકેલા શિંગદાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો અને આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે. તમે તલનો ભૂકો પણ એડ કરી શકો છો, મેં તે અહીંયા સ્કીપ કર્યો છે. ત્યારબાદ મીઠું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરી છે. ત્યારબાદ મેં અહીં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો લીંબુની બદલે. ત્યારબાદ આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ મેં અહીં ખડા મસાલા લીધા છે. હવે એક પેનમાં ઓઇલ લીધું છે, તેમાં મેં અડધી ચમચી જીરું અને એક પિંચ હિંગ એડ કરી છે. ત્યારબાદ મેં ખડા મસાલા એડ કરી દીધા છે અને આદુ લસણ મરચાંની પેસ્ટને મેં એડ કરી દીધી છે. હવે આપણે તેને સોતે કરી લઈએ અને ત્યારબાદ આપણે બનાવેલો મસાલો જેમ જરૂર જણાય તેમ આપણે એડ કરતું જવાનું છે. કોઈને ઓછી ગ્રેવી પસંદ હોય, કોઈને વધારે ગ્રેવી પસંદ હોય. મને અહીંયા વધારે ગ્રેવી પસંદ છે એટલે મેં થોડો વધારે મસાલો એડ કર્યો છે. ત્યારબાદ આપણે મસાલાને શેકી લેવાનો છે અને ત્યારબાદ મેં અહીં 2 ટમેટાની પ્યુરી બનાવી લીધી હતી. તે ટમેટાની પ્યુરીને મેં એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો અહીં મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને હવે આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી લમ્સ ના રહે. ધીમે ધીમે જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે, એકસાથે બધું જ પાણી એડ કરવાનું નથી. હવે તમે જોઈ શકો છો અહીં મેં ગોળ એડ કરી દીધો છે. કાંદાના શાકમાં ગોળ એડ કરવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. તમે જોઈ શકો છો મારી ગ્રેવી અહીંયા ઉકળી ગઈ છે અને ત્યારબાદ મેં અહીં તળેલા કાંદા એડ કરી દીધા છે અને હવે તેને આપણે ધીમી ફ્લેમ ઉપર કૂક થવા દેવાના છે. ત્યારબાદ મેં ગરમ મસાલો પાવડર એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો મારું તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને કાંદાને સરસ બધું કૂક થઈ ગયું છે. 2 મિનિટ આપણે તેને ઉકળવા દઈશું. ત્યારબાદ અહીં લીલા ધાણાથી મેં તેને ગાર્નિશ કરી લીધું છે અને સરસ હળવા હાથે આપણે તેને હલાવી લેવાનું છે. તો છે ને સરસ આખા કાંદાનું શાક. બાજરાના રોટલા સાથે તમે પણ ટ્રાય કરજો. પ્રેઝન્ટ છે મારું આખા કાંદાનું શાક. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.